જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે સવારમાં આપણે થઈ ગયા મસ્ત મજાના તૈયાર, કેમ કે આપણે જવાનું હતું ડાકોરની સાઈડ બધા દર્શન કરવા। તો જો ઘરનું કામ કરીને આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા અને નીકળી ગયા જવા માટે। જો કેટલા બધા મસ્ત મજાના જયા અને અમે ડાકોર પહોંચી ગયા। મસ્ત મજાનું ટ્રાફિક હતું પણ અમે મસ્ત મજાના દર્શન કરી લીધા અને અમે વિડીયો પણ શૂટ કરી લીધો અને પછી અમે આવી ગયા ગોમતી ઘાટે। ત્યાં થોડોક પગ પલાળી લીધું અને શરણામાં લઈ લીધું અને પછી અમે ત્યાં બજાર હતી તેમાં આવી ગયા ખરીદી કરવા માટે। પછી તડકો બહુ જ હતો એટલે આપણે આઈસ્ક્રીમ પણ ખાવી જ પડે એટલે અમે ખાઈ લીધી આઈસ્ક્રીમ મસ્ત મજાની। જો બધાએ આમાં ઢીંગલો કેવો છે અને પછી ઘરે નીકળી ગયા ગતેશ્વર મહાદેવના મંદિર તરફ। તો અમે ફાઇનલી મહાદેવના મંદિરે પહોંચી ગયા। બહુ જૂનું મંદિર છે, લોકેશન એટલું મસ્ત છે, ગાર્ડન પણ છે ને મસ્ત મજા આવે એવું છે તડકાના ગયા હોય તો। અને પછી ત્યાં મહી નદી છે તો ત્યાં સ્નાન કર્યું એટલે ધૈર્ય એકે કર્યું ને અમે બધા બેઠા હતા મસ્ત મજાને બધા સ્નાન કરતા હતા ને એવું બધું હતું ને। પછી અમે ઘરેથી થોડોક નાસ્તો ને એવું લઈ ગયા હતા, ભાજી ને એવું, તો એ બધાએ અમે જમી લીધું અને પછી અમે આવી ગયા ફાગવેલ। ત્યાં મંદિર તો છે કેનું છે એ મને બહુ યાદ નથી આવે પણ છે ખરી મંદિર મસ્ત છે લોકેશન। પછી અમે મસ્ત દર્શન કરી લીધા। તમને ખબર હોય તો કમેન્ટ કરજો જોઈએ, ભૂલી ગયા। અને પછી એ બજારમાં ગયા ને તો અહીંયા બોલ હતો તો આપણે તો રમવા વળગી ગયા, બોલે તો સ્વામી કે મૂકે ને। અને પછી અમે નીકળી ગયા ઘરે આવવા માટે, બહુ લેટ થઈ ગયો હતો અને બધા થાકી પણ એવા ગયા હતા। અને જો જ્યાં જગ્યા મળે ને ત્યાં બધા લાંબા પડી ગયા હતા, એવા થાકી ગયા હતા, કોઈને બોલાવવા જેવા જ નહોતા। અને પછી ઘરે મારા કાકાના ઘરે જમવાનું હતું એટલે અમે ઘરેથી નીકળી ગયા કાકાના ઘરે જવા માટે। અને કાકાએ તો જો કૂતરો પાડ્યો છે મોટો બધો, કાકા પાસે લાકડી લઈને બેઠા। મેં કીધું હું તો જ આવું, તમે બાંધી દો ને તો જ। પછી મેં જમી કરીને કાકાએ તો મસ્ત મજાની કેન્ડી ખવડાવી બધાને, મસ્ત મજાની કેન્ડી ખાઈ। મેં કીધું કાકાને કહો આ સારું કર્યું હતું તમે, મેં કીધું ગરમીમાં આવું બધું તો મજા આવે નાસ્તો કરીને। પછી જો અમારે જવાનું હતું ફઈના છોકરાના ઘરે એટલે આ અમારી નાનકડી પ્રિન્સેસ ઉઠી ગઈ હતી કે હું એ બાબાઈ કહી દઉં ને કે કાકીને એને, એટલે એ ઉઠી ગઈ હતી ને ફાઇનલી અમારી કાર આવી ગઈ ને પછી અમે જવા માટે નીકળી ગયા। તો આજ માટે આટલું જ, મળીએ કાલના નવા વ્લોગ સાથે। ટાટા બાય। અને હા, મારા વિડીયો જોવા ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો પણ કરતા જાજો।